આજે 16મી ઓગસ્ટ 2025 શનિવાર અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો, તો તમે રહેશો મગન સદા હરિસંગ જો. જે જે વચન કહે સુંદર વર શ્યામળો, સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચારજો. મુક્તાનંદના નાથ સદા સુખદાયી છે, એવું જાણી કરજો પૂર્ણ પ્યારજો. ધર્મકુંવરની રીત સુણી મનમાં ધરો. ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે એમને શું ગમે છે, શું નથી ગમતું, એમના રસ, રુચિ, અભિપ્રાય, સિદ્ધાંત શું છે, એ કાં તો ભગવાન આપણને સમજાવે તો સમજાય, અથવા તો ભગવાનના ભાવને પામ્યા હોય ને ભગવાન જેનાથી એક ક્ષણના માટે પણ અળગા થતા ન હોય એવા સંતનો સમાગમ કરીએ તો જ આપણને ભગવાનની રીતિ નીતિ, રહસ્ય, રુચિ અને સિદ્ધાંત સમજમાં આવે. એવું તો માનતા જ નહીં કે તમને ભગવાન મળ્યા, ભગવાનના ચરણ કમળમાં બેઠા એટલે તમને અશાંતિ, ઉદ્વેગ, ઉપાધિ દૂર થવાના. 100% ભગવાનનું સુખ લેવું હોય, અક્ષરધામમાં અનાદિ અક્ષર બ્રહ્મ અને અનંત મુક્તો ભગવાન પુરુષોત્તમ નારાયણનું જે 100% સુખ લઈ રહ્યા છે, એવું સુખ આપણે આ દેહે કરીને ભગવાનના સાનિધ્યમાં રહીને મેળવવું હોય તો ભગવાને અને ભગવાનના ધારક સંતે આપણને જે જે વચન કહ્યા છે એ મનમાં ધારવાની, દ્રઢ કરવાની જરૂર છે. જે જે વચન કહે સુંદર વર શ્યામળો. શ્રીજી મહારાજે ઓરડીના છેલ્લા 2 પદની અંદર પોતાના રસ, રુચિ, અભિપ્રાય બતાવ્યા છે. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન. મહારાજ પોતે કૃપા કરીને આપણને સૌને પોતાના હૃદયના કિતાબના તમામ પન્ના અને તમામ પન્નામાં લખાયેલા પોતાના અણગમાના શબ્દો સંભળાવવા માગે છે. મારું ધામ છે રે અક્ષર અમૃત એ જેનું નામ, શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય. તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારાયણ. મિથ્યા પંચ વિષયનો ત્યાગ કરજો, દેહાભિમાનનો ત્યાગ કરજો, અહંતા મમતા મૂકજો, મનગમતું મૂકજો.
ભગવાનને સમજો છો એવી રીતે ભગવાન જેમાં રહ્યા છે એવા અક્ષરધામને, એવા ગુણાતીત સંતના સ્વરૂપને સમજજો, સાધુને સમજજો, સત્સંગીને સમજજો. હું દિવ્ય છું, સદા સાકાર છું, દ્વિભુજ છું અને અનંત કોટી બ્રહ્માંડની અંદર મારી મરજી સિવાય એક સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. એવી રીતે તમે માનજો. જે જે વચન કહે સુંદર વર સાંભળો, સમજી વિચારી સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચારજો. શુદ્ધ વિચાર એને કહી શકાય કે ભગવાને આપણને આજ્ઞા કરી કે તમારે પ્રાતઃકાળે તિલક ચાંદલા સાથે પ્રાતઃ પૂજા કરવી, સૂર્યોદય થતાં પહેલાં ઉઠવું, દેવ મંદિરે દર્શન કરવા માટે જવું, નિષદિન સંત સમાગમ કરવો. ભક્તિ નહીં હોય અને સત્સંગ નહીં હોય તો મોટા વિદ્વાન હશો તો પણ અધોગતિને પામશો. આ શબ્દોમાં આપણને કેટલો વિશ્વાસ અને કેટલી શ્રદ્ધા અને કેટલી દ્રઢતા છે. પોતાની છાતી ઉપર હાથ મૂકીને તપાસ કરવાની જરૂર છે. મહારાજે વચનામૃતમાં કહ્યું, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આ ભાગવત ધર્મના 4 પાયા આપણા જીવનમાં સિદ્ધ ક્યારે થાય અને જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું ક્યારે થાય? જ્યારે ભગવાનના એવા પરમ એકાંતિક ભાગવત ધર્મના ધારક સંતની અંદર પ્રીતિની આત્મબુદ્ધિ થાય તો ભાગવતનો શ્લોક ટાંકીને મહારાજે કહ્યું કે મોક્ષ દ્વારમ અપાવૃતમ. આ વચનને આપણે ધાર્યા છે. આ વચનને દ્રઢ કરીને માન્યા છે. સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચાર. એમાં મનગમતા વિચાર ન ચાલે. કુસંગીના શબ્દોની અંદર આપણને વિશ્વાસ ન આવે. મહારાજે અને ગુણાતી સંતે આપણને જે કહ્યું તે 100% સાચું છે, સાચું છે, સાચું છે. આવું જો દ્રઢપણે આપણને મનાયું હોય તો પછી આપણે ભગવાન ભેળા રહેતા હોઈએ અને ભગવાનથી લાખો કિલોમીટર દૂર બેઠા હોઈએ તો પણ ભગવાન મળ્યાનો, ભગવાનના સાનિધ્યનો, ભગવાનના રાજીપાનો, ભગવાનના આશીર્વાદનો આનંદ આપણને અખંડ મળ્યા કરે. જે જે વચન કહે સુંદર વર સાંભળો, સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચારજો. વિચાર તો કરીએ છીએ પરંતુ એમાં કેટલી બધી ગડમથલ આપણને થાય છે. એ આદેશમાં, વચનમાં, ઉપદેશમાં, આજ્ઞામાં મનમાં કેટલા કેટલા તર્ક વિતર્ક આપણને જાગે છે. મારી 60 વર્ષની વૃદ્ધાવસ્થા છે અને સ્વામીએ મને આજ્ઞા કરી કે તમે નિર્જળા ઉપવાસ કરો. અને મારી બાજુમાં રહેતો 25 વર્ષનો યુવાન તગડો હોય, નિરોગી હોય, તંદુરસ્ત હોય, એને સ્વામી આજ્ઞા કરે કે તમે 3 ટાઈમ ફરાળ કરીને એકાદશી કરજો. આમાં આપણને તરત જ વિચાર અને સરખામણીના ભાવ જાગે. મારી વૃદ્ધાવસ્થા છે, શરીરમાં બીમારી છે, દિવસનો 3 વખત દવા લેવી પડે છે, તો પણ મારા સ્વામીએ મને નિર્જળા ઉપવાસ કરવાની આજ્ઞા કરી. અને પેલો લઠ્ઠો બઠ્ઠો છે, નખમાંય રોગ નથી, એને 3 ટાઈમ
ફરાર કરવાની આજ્ઞા કેમ કરી? સરખામણી તરત જ થાય છે. સુખ ઉપજે એવો આપણો શુદ્ધ ઉપાય કે વિચાર નથી. સુખ ઉપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો. શુદ્ધ વિચાર એટલે આપણા પોતાના માટેના સુખના માટેનો વિચાર કરવાનો છે. જો આની અંદર તર્ક વિતર્ક કર્યો, શંકા કુશંકા કરી, મનમાં ગડમથલ થઈ, એમના આદેશમાં, એમની ક્રિયામાં થોડો પણ મનુષ્ય ભાવ આવ્યો તો આપણને સુખનો અને આનંદનો અનુભવ નહીં થાય. આ ગહન આધ્યાત્મિક આંતરિક સાધના છે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. આજે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્ય દિન છે. દર વર્ષે જન્માષ્ટમી આવે ત્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થાય. દર વર્ષે રામનવમી આવે ત્યારે રામચંદ્રજી ભગવાનનો પણ પ્રાગટ્ય થાય અને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનું પણ પ્રાગટ્ય થાય અને ધામધૂમથી ઉત્સવ થાય. પણ ક્યારેય આપણે આપણા આંખમાં, નાકમાં, કાનમાં, વાણીમાં, મનમાં, દિલમાં, દિમાગમાં ભગવાન પ્રગટ થાય એવો વિચાર થયો છે ખરો? બહાર તો ભગવાન પ્રગટ થશે, પારણામાં ઝૂલશે, પંચાચીરી ખવાશે, પણ ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન છે એ પ્રાગટ્ય થાય, એનું અખંડ અનુસંધાન આપણને રહ્યા કરે કે ભગવાન મારી સાથે છે, મારા ભેળા છે, મને જુએ છે, મને જાણે છે, ભગવાન મારા છે, હું ભગવાનનો છું. એ ભગવાન સર્વોપરી તત્વ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, કરતા હર્તા છે. મને યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આવી દ્રઢ પ્રતીતિ થાય તો સમજવું કે આપણું 12 મહિના ભગવાનનું પ્રાગટ્યપણું ચાલુ છે. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. હેપી કૃષ્ણ જન્માષ્ટમી. જય સ્વામિનારાયણ.